ખેડૂને જો કાંઈ ભાવ ના આવે તો આ ખેડૂ કપાઈ કવડા જાય। આજ મજૂરી કવડી 500 રૂપિયા મજૂરી દઈ અને અમે માંડવી ચોખ્ખી કરાવી અને માંડવીને જો ભાવ ના આવે તો અમને કામનું શું આ। મગફળીના પોષણક્ષમ ભાવ ન મળતા જગતનો તાત નિરાશ થયો છે। દ્વારકા જિલ્લામાં આ વર્ષે મગફળીનું મોટા પાયે વાવેતર થયું છે। ઉત્પાદન પણ ઘણું સારું થયું છે, તેમ છતાં ખેડૂતો નુકસાની વેઠી રહ્યા છે। ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી છે। મગફળીમાં મોટા પાયે આવક થતાં માર્કેટિંગ યાર્ડમાં નવી આવક 3 દિવસ માટે બંધ કરવામાં આવી છે, તો બીજી તરફ પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે। ગયા વર્ષે મગફળીના ભાવ 1300 થી 1400 હતા, જેની સામે આ વર્ષે એક મણ મગફળીનો 800 થી 1000 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે, જેથી ખેડૂતોને મણ દીઠ 400 થી 500 રૂપિયા સુધીની ખોટ આવી રહી છે। બીજી તરફ ટેકાના ભાવ સારા મળે છે। 1358 રૂપિયા મણથી મગફળી ખરીદાઈ રહી છે। જો કે ખરીદીમાં લિમિટ નક્કી કરાયેલી છે। એક ખેડૂત પાસેથી 200 મણની જ ખરીદી કરવામાં આવે છે। ભાવ તો આવવા જોઈએ ને। આજ ટેકામાં ભાવ વધુ અને અહીંયા ભાવ વધુ અમને ના આવે અને ટેકામાં તો 200 મણ માંડવી સંભાળે। હવે માંડવી થઈ 400 મણ, તમારે 200 મણ ક્યાં નાખવા જાવી? હવે આમાં 800 થી 1000 રૂપિયા ભાવ છે, તો અમારે આ કપાવવું ને ચારીકોરથી, તો તમે કાંઈક આની મદદ કરી અને ભાવ વધારો એવા અમારી ગણતી છે, તો અમે આગળ વધી શકીએ કાંઈક, પણ કાંઈક ભાવ વધારો કરો તો અમને કાંઈક ફાયદો થાય। બાકી નકા અમને આમાં કાંઈ ફાયદો નથી। અમે ખેડૂ મરી જવાના છે, રહેવું નહીં। કેમ કે વાયવું ત્યાંથી ખેત આ કમ્પ્લીટ થઈ જાય માંડવીનું કામ, ત્યાં સુધી કેટલી વાર માંડવી અમારે ફેરવવી પડે? 10 વાર માંડવી ફેરવીને તે ચોખ્ખી થાય। આ જોઈ લ્યો, અમે બી ફોલાવ્યું, એકવાર ફેરી, પછી બીમાં દવા ફેરવી 2 વાર, પછી અમે વાવણું કર્યું 3 વાર, પછી માંડવી ફેરી કરી 4 વાર, પછી જોજો હજી આ કેટલી મજૂરી અમારે માથે ચડે છે। પછી એને ભર વાર્યા 5 વાર, પછી હલરમાં નાખી 6 વાર, ઢગલો કર્યો 7 વાર, 8મી વાર ચોખ્ખી થઈ અને 9મી વાર ભરાય અને પછી અમે લઈ આવી અને અમને જો ભાવ ના આવે તો મરી અમે જ જઈએ। બીજા કોઈ મરવા નથી। આ શેઠિયા તો મોજ કરે। એને તો અમારો માલ ને તમે ભાવ ના દો તો કામનું હું આજ અમને કયો જોઈએ। સરકાર ધ્યાન દે તો જ થાય, બાકી ન કરતા અમે મરી જવાના છે, આમાં રહેવાનું નથી અમે। હા, 1300-1400 રૂપિયા ગયા વર્ષે ભાવ હતો તો ટેકામાં ના ગઈ ને માંડવી। હવે ટેકામાં ભાવ વધુ રાખ્યો ને અહીં ભાવ નથી દેતા, એનું કારણ શું ભાઈ? હવે ટેકામાં 200 મણ લઈએ તો અમારે બીજી માંડવી ક્યાં નાખવી? ક્યાં તો કપાવાના જ છે ને અમે। તો આ ના કરો, સરકારને કઈ તમે કાંઈક મદદ કરો, તમે માવતર થયો। જો તમે મદદ ના કરી શકો ને તો અમારી મદદ ખેડૂતની કોઈ કરવાના નથી। મગફળીની આવક પુષ્કળ છે, ઉતારવાની ક્યાંય જગ્યા નથી, એની સામે સંતોષકારક ભાવ મળતો નથી। અત્યારે 800-900 મગફળીનો ભાવ છે, એની સામે તેલના ડબ્બાનો ભાવ 2500 થી 3000 છે અને આ ભાવમાં સંતોષ કોઈ ખેડૂતને થતો નથી। મજબૂરીને લીધે અમારે માલ બધો વેચવો પડે છે। એટલે સરકારને અપીલ છે કે ભાવમાં કંઈક વધારો કરે, બારે નિકાસ ચાલુ કરે તો ખેડૂતને સંતોષ થાય। મગફળી ભરીને અમે 2 દીથી આવ્યા છીએ અને આજે ઉતરાય બંધ છે। મગફળીની કાલ 2 દીથી ઉતરાય બંધ છે ને અઠવાડિયામાં 2 દિવસ જ ઉતરાય થાય છે। મગફળીના ભાવ 800 થી 1000 રૂપિયા ઊંચામાં ઊંચા ખેડૂતને આવે છે। ગયા વર્ષે 1300 થી 1450 સુધીના ખેડૂતને ભાવ આવતા હતા। તો સરકાર આમાં કંઈક ધ્યાન દે। ખેડૂતને બી બિયારા અને ખેતીની સિઝન ચાલુ છે એટલે ખાતર બિયારા લેવાની જરૂર પડે, એટલે તાત્કાલિક ખેડૂતને ભાવ મળે એવું સરકાર કંઈક ધ્યાન દે અને બહાર કંઈક નિકાસની વ્યવસ્થા કરે। મગફળી વેચવા માટે યાર્ડમાં આવીએ છીએ। દર 3 દિવસે એકવાર ઉતારે છે, ઉતાર્યા પછી બીજા દિવસે, ક્યારેક ત્રીજા દિવસે વારો આવે છે અને ભાવ થાય છે બધા 800 રૂપિયાથી કરીને 1000 રૂપિયા સુધીના ભાવ થાય છે। વેચવી ફરજિયાત છે। ટેકામાં લખાવ્યા છે પણ વારો આવતો નથી। ધીમે ધીમે એના રજીસ્ટ્રેશન થયા છે એ પ્રમાણે વારો આવે છે અને 200 મણ મગફળી લે છે ટેકામાં। વધારાનો માલ છે એ વેચવો પડે છે અને લખાણ થયા નથી બધા ખેડૂતને, તો લખાણ થયા છે એમાં એ વારો આવે ત્યારે લઈને આવવાનું ને પછી 15 દિવસે, 20 દિવસે, 25 દિવસે પૈસા આવે છે। એટલે આવી પરિસ્થિતિ છે। ગયા વર્ષે ભાવ હતા બધા 1350 થી કરી અને 1450 સુધીના ભાવ હતા। એની હરખામણીએ તો બહુ નીચા છે, પણ હવે સાચવવાની સગવડ ન હોય। શિયાળુ પિત્ત થયા છે, પાણી સારા છે, એટલે બિયાણ ખાતરના પૈસા માટે જરૂરિયાત હોય તો જરૂર પૂરતો માલ ફરજિયાત વેચવો પડે એવી પરિસ્થિતિ છે અત્યારે। એટલે ભરીને આવવું ફરજિયાત છે અને આ ભાવમાં કાંઈ પરવડતું નથી, પણ વેચવું ફરજિયાત છે। શું કરવાનું?
આ વખતે ઉત્પાદન સારા છે. પાછળના વરસાદના લીધે થોડોક મગફળી ડેમેજ થઈ હતી, એટલે અત્યારે પ્રસંગ ચાલુ છે, પ્લસ શિયાળુ પીક કરવાની છે, ખાતર સુફર લેવાના હોય છે, એટલે ખેડૂતને મગફળી વેચવી પડે છે. એની સામે અત્યારે મગફળીના ભાવ માત્ર ને માત્ર 800 થી 1000 રૂપિયાની વચ્ચેના જ ભાવ છે. જે ગયા વર્ષે 1300 થી 1400 રૂપિયા મગફળીનો ભાવ હતો, એ આ વખતે 800 થી 1000 રૂપિયા છે. એટલે ખેડૂતને અત્યારે કઈ રીતે મગફળી વેચવી પોસાતી નથી, પણ પોતાની મજબૂરી, પૈસાની જરૂરિયાતની હિસાબે ખેડૂતોને ફરજિયાત મગફળી વેચવી પડે છે. બીજી બાજુ વાત કરીએ તો ટેકામાં ભાવ સારો છે, 1358 રૂપિયા જેવો ભાવ છે. પણ ત્યાં A1 ક્વોલિટીનો જે માલ હોય, કે જે સારું માલ હોય, એ ત્યાં પાસ થાય છે, બાકી માલ બધા રિજેક્ટ થાય છે. અને એક ખાતામાં માત્ર ને માત્ર 200 મણ જ મગફળી લેવામાં આવે છે. જેની સામે ઉત્પાદન સારું છે, તો ખેડૂતોને બીજી મગફળી ફરજિયાત માર્કેટમાં વેચવી પડે છે. પણ અત્યારે ભાવ ના હોવાને કારણે મગફળી વેચવી ખેડૂતને કઈ રીતે પોસાતી નથી.